નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10. આજે આપણે એનું 7મું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પ્રશ્ન છે કે જુવાર, બાજરી અને મકાઈ માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે અને તેમનું નોંધપાત્ર ઉત્પાદન ભારતના રાજ્ય કે પ્રદેશોના નામ જણાવો. એટલે કે આજે આપણે 3 પાક જોવાના છે કે જુવાર, બાજરી અને મકાઈ માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે, એને કેવું વાતાવરણ જરૂરી છે અને એમનું નોંધપાત્ર ઉત્પાદન, એટલે કે આ 3 પાકનું નોંધપાત્ર ઉત્પાદન કરતા ભારતના રાજ્યો કે પ્રદેશોના નામ જણાવો. તો આપણે જોઈએ તો જુવાર, બાજરી અને મકાઈ એ જાડા ધાન્ય તરીકે ઓળખાય છે. જુવાર, બાજરી અને મકાઈ એ પોતે જાડા ધાન્ય પાક તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે જ્યાં વરસાદ ઓછો પડે છે, જમીન ઓછી ફળદ્રુપ છે અને સિંચાઈની સગવડ અલ્પ છે, ત્યાં આ ખરીફ પાક લેવામાં આવે છે. એટલે કે આ જે પાક છે એ જાડા ધાન્ય તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતે જ્યાં વરસાદ ઓછો પડે છે, જમીન ઓછી ફળદ્રુપ છે અને સિંચાઈની એટલે કે પાણીની પણ સગવડો ઓછી છે, ત્યાં આ ખરીફ પાક તરીકે લેવામાં આવે છે. હવે આપણે જોઈએ 1 નંબર જુવાર. તો 50 સેન્ટીમીટર જેટલો વરસાદ, 25 થી 30 ડિગ્રી જેટલું તાપમાન તથા કાળી અને ગોરાડુ જમીન આ પાકને અનુકૂળ આવે છે. ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થતું ધાન્ય પાક છે. એટલે કે જુવારની વાત કરીએ તો 50 સેન્ટીમીટર જેટલો વરસાદ, 25 થી 30 ડિગ્રી જેટલું તાપમાન તથા કાળી અને ગોરાડુ જમીન અનુકૂળ આવે છે આ પાકને. ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતની અંદર સૌથી વધુ ઉત્પાદન થતો ધાન્ય પાક ગણવામાં આવે છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોની અંદર જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. એટલે કે દક્ષિણ ભારતના જે ઉચ્ચ પ્રદેશો છે ત્યાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોની અંદર જુવારનું મોટા પ્રમાણની અંદર વાવેતર થતું જોવા મળે છે. જુવાર એ ખરીફ અને રવિ પાક છે. જુવારને ખરીફ અને રવિ પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. જુવારનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન મહારાષ્ટ્રની અંદર થાય છે. ભારતની અંદર જુવારનું સૌથી વધુ વાવેતર અને સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રની અંદર થાય છે. આ ઉપરાંત કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતની અંદર પણ આ જુવારનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લાની અંદર કરવામાં આવે છે. અને જુવાર એ પશુઓના ઘાસચારા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાયો ભેંસોના ઘાસચારા તરીકે પણ આ જુવારને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો આપણો બીજો છે એટલે કે બાજરી. તો બાજરી એ શ્રમજીવીઓનો ધાન્ય પાક ગણાય છે. જે લોકો સતત મજૂરી કરે છે એમનો મુખ્ય ખોરાક એ બાજરીનો પાક ગણવામાં આવે છે. આ બાજરીના પાકને 40 થી 50 સેન્ટીમીટર જેટલો વરસાદ, 25 થી 30 ડિગ્રી જેટલું તાપમાન અને ઓછી ફળદ્રુપ રેતાળ જમીનવાળા પ્રદેશની અંદર આ બાજરીનો પાક વાવવામાં આવે છે. એટલે કે 40 થી 50 સેન્ટીમીટર જેટલો વરસાદ હોય, 25 થી 30 ડિગ્રી જેટલું તાપમાન હોય અને ઓછી ફળદ્રુપ અને રેતાળ જમીનની અંદર આ બાજરીનો પાક લેવામાં આવે છે. બાજરીનું સૌથી વધુ વાવેતર રાજસ્થાનમાં થાય છે. એટલે કે ભારતની અંદર બાજરીનું સૌથી વધારે વાવેતર રાજસ્થાનની અંદર કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણાની અંદર પણ આ બાજરીનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લાની અંદર થાય છે. ગુજરાતની અંદર સૌથી વધારે બાજરીનું વાવેતર એ બનાસકાંઠા જિલ્લાની અંદર કરવામાં આવે છે. આ ઉપરાંત કચ્છ અને સાબરકાંઠામાં પણ આ બાજરીનું વાવેતર કરવામાં આવે છે. ત્યાર પછીનો આપણો ત્રીજો એટલે કે પાક છે આપણો મકાઈ. મકાઈની વાત કરીએ તો મકાઈ ખરીફ ધાન્ય પાક છે. મકાઈ એ ખરીફ ધાન્ય પાક તરીકે ઓળખવામાં આવે છે. ડાંગર, ઘઉં પછી સમગ્ર વિશ્વમાં મકાઈનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. એટલે કે ભારતની અંદર
ડાંગર અને ઘઉં પછી જુવારનું વાવેતર થાય છે, જ્યારે સમગ્ર વિશ્વની અંદર ડાંગર અને ઘઉં પછી આ મકાઈનું ઉત્પાદન થાય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કોઈ બજારની અંદર અમેરિકન મકાઈ આપણે આવે છે અને આપણે ખાઈએ પણ છીએ. તો આ રીતે અમેરિકાની અંદર પણ મકાઈનું વાવેતર સારું થાય છે. તો આ મકાઈના અનુકૂળ જમીન તો ડુંગરાળ પ્રદેશની અંદર સૌથી વધારે મકાઈનું વાવેતર કરવામાં આવે છે. જે ડુંગરાળ પ્રદેશના જે લોકો છે એ લોકોનો મુખ્ય ખોરાક મકાઈ તરીકે ઓળખવામાં આવે છે. મકાઈના પાકને પાણી નીતરી જાય એવી ઢાળવાળી જમીન, કાળી, કઠણ અને પથરાળ જમીનની અંદર 50 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ અને 21 થી 27 ડિગ્રી જેટલું તાપમાન માફક આવે છે. એટલે કે આ જે મકાઈનો પાક છે જે પાણી નીતરી જાય એટલે કે ઢાળવાળી જમીનની અંદર કાળી, કઠણ અને પથરાળ એટલે કે ડુંગરાળ વિસ્તારોની અંદર 50 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ અને 21 થી 27 ડિગ્રી જેટલું તાપમાન આ મકાઈના પાકને માફક આવે છે. આ મકાઈનો પાક ભારતની અંદર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે. એટલે કે આ રાજ્યોની અંદર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યો જે છે એ મુખ્ય ઉત્પાદનના રાજ્યો છે. આ ઉપરાંત ગુજરાતની અંદર પણ એ સારી રીતે થાય છે. તો ગુજરાતમાં પણ જોઈએ તો પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર આ મકાઈનો પાક નું વાવેતર કરવામાં આવે છે, કારણ કે આ વિસ્તારોની અંદર ડુંગરાળ પ્રદેશો સૌથી વધારે આપણને જોવા મળે છે. તો મકાઈની અંદર મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનની અંદર પણ થતો જોવા મળે છે. એટલે કે મકાઈની અંદર મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા જે ઘટકો હોવાના કારણે એ ઔદ્યોગિકની અંદર પણ ઉત્પાદન એનું થવામાં થાય છે. આ ઉપરાંત મકાઈનું દુધાળા પશુઓ માટે પણ એક ખાંડ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજનો આપણો જે પ્રશ્ન હતો કે ભાઈ જુવાર, બાજરી અને મકાઈના અનુકૂળ સંજોગો એનું ઉત્પાદન કરતા રાજ્યો કે પ્રદેશો, તો આ પ્રશ્ન તમારા નોટબુકની અંદર લખી તૈયાર કરવો.